એવેન્જર્સ સિનિયર સિટીઝન અમદાવાદ દ્વારા રાજ્યની 8 સિનિયર્સોની ટીમો વચ્ચે એક દિવસની ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। 60 વર્ષથી વધુની વયના સિનિયર્સ સાથેની સુરેન્દ્રનગર, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ એમ 8 ટીમો વચ્ચે મુકાબલો અત્યંત રોમાંચક રહ્યો હતો। સવારે શરૂ થયેલી સ્પર્ધામાં કુલ 7 મેચો રમાઈ હતી અને સાંજે તેની ફાઇનલ સુરેન્દ્રનગર અને વડોદરાની ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં સુરેન્દ્રનગરની ટીમ વિજેતા બની હતી। સ્પર્ધાના સફળ આયોજનમાં એવેન્જર સંસ્થાના પ્રમુખ ડોક્ટર નરેન્દ્ર લવિંગિયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। સંસ્થા દ્વારા આ સમગ્ર કાર્યક્રમ સંદર્ભે એક પુસ્તિકાનું પણ વિમોચન કરાયું હતું। સંસ્થા નજીકના ભવિષ્યમાં ટીમોની સંખ્યા વધારીને 16 કરવા તથા રાષ્ટ્રીય કક્ષાની ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધા યોજવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે।